નવરાત્રિના ચોથા નોરતે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયણ ગરબામાં ગરબા રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં અટલાદરા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ગરબા મહોત્સવમાં શહેરના અનેક અગ્રણીઓ પણ મહેમાન બન્યા હતા, જેમાં ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ ખાસ ઉપસ્થિત રહી ગરબાના આયોજનને બિરદાવ્યું હતું. માતાજીના ગરબાના તાલે ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા અને આખી રાત ગરબાનું વાતાવરણ જીવંત રહ્યું હતું. નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવા માટે વર્ષોથી અમારા રાજુભાઈ ઠક્કર અને એમનું જય ભવાની ગ્રુપ એટલે કે ગુણિયલ ગરબા મહોત્સવ ખૂબ વર્ષોથી આ ગરબા કરતા આવ્યા છે. અટલાદરા વિસ્તારના સૌથી મોટા અને સૌથી સારા ગરબામાં એક પ્રખ્યાત ગરબા તરીકે ગુણિયલ ગરબા વર્ષોથી પ્રખ્યાત છે. અને આ ગરબામાં શક્તિ રાજુભાઈને હંમેશા વર્ષો લગી શક્તિ આપતી રહે અને આવી રીતે આ દીકરીઓ અને બહેનો માટે તથા અમારા જેવા લોકો માટે, બધા જ માટે, સમાજના સર્વ વર્ગ માટે રાજુભાઈ જે કામ કરી રહ્યા છે એને બિરદાવું છું. અને સાથે સાથે આજે આ ગરબામાં મા શક્તિની ભક્તિમાં જેટલા લોકો જોડાયા છે બધાને માના આશીર્વાદ મળે એની કામના કરું. છેલ્લા 15 વર્ષથી ગુણિયલ ગરબા કરતા વડોદરા શહેરના વોર્ડ નંબર 12ના અમારા પૂર્વ પ્રમુખ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય એવા રાજુભાઈ ઠક્કર એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થોડા વર્ષો સુધી અહીંયા ગરબા કર્યા, એના પછી એક નવું ગ્રાઉન્ડ મળ્યું, મોટું ગ્રાઉન્ડ મળ્યું, ત્યાં ગરબા કર્યા અને માતાજીની એવી લાગણી હતી કે ફરી આ ગ્રાઉન્ડ ઉપર ગરબા થવા જોઈએ. છેલ્લા 2 વર્ષથી એમના માધ્યમથી જ્યારે આ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા થાય છે, નિઃશુલ્ક ગરબા કોઈના પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા વગર પોતાના સંપર્કોના માધ્યમથી આખા કાર્યક્રમનું જે આયોજન થાય છે, રાજુભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું. અટલાદરા શ્રી રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ગરબા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને વડોદરા શહેર એક સાંસ્કૃતિક નગરી છે. ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે પાટનગર ગણાય વડોદરા, એવા વડોદરામાં ગરબા પણ આખા દુનિયામાં પ્રખ્યાત છે. અહીંયા આગળ આ ગરબા મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી ઉજવવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના તમામ નગરજનોને આ નવરાત્રિની શુભેચ્છા આપું છું અને ગુણિયલ ગરબા મહોત્સવને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિસ્તારના નાગરિકો માટે આવી સુંદર વ્યવસ્થા કરી અને સરસ ગરબાનું આયોજન કર્યું છે. જય માતાજી. રાજુભાઈ દર વર્ષે જેમ આ વર્ષે પણ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તો તેનો ગરબા ખેલવાનો કેવો ઉત્સાહ? છેલ્લા 16 વર્ષથી જય ભવાની ગ્રુપ અટલાદરા વિસ્તારમાં ગુણિયલ ગરબાનું એક આયોજન કરે છે. આ વર્ષે પણ વરસાદના વિઘ્નો વચ્ચે પણ બહુ સુંદર આયોજન અને એમાં પણ લોકોનો સહકાર, સપોર્ટ બધી રીતે ખૂબ જ મળ્યો છે. અને લોકોનો જે ઉત્સાહ જોઈ રહ્યા છો તમે કે આજે 3-4 હજાર બહેનો ગાતી હોય, આજુબાજુ લોકો પોતાની મજા માણતા હોય, પરિવાર સહ બેસી શકે એવું એક આયોજન સુંદર કર્યું છે. જ્યારે આપણે જોઈ રહ્યા છે કે મોટા મોટા ગરબાઓમાં વિધર્મીઓને પણ પાસ વિતરણ થયા છે. આ બધા નિશંસથી દૂર કરવા માટે અમારી દીકરીઓને અને આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે અમે એક આ કાર્ય ઉપાડ્યું છે. અને છેલ્લા 16 વર્ષમાં ખૂબ જ સારો પ્રતિસાદ લોકોએ આપ્યો છે અને લોકો જોડાઈ રહ્યા છે. માતાજીની કૃપા છે અને અમે અહીંયા સ્થાપના કરી ત્યારથી આજ દિન સુધી કોઈ વિઘ્ન અમને નડ્યું નથી. રાજુભાઈ, ખેલાડીઓમાં પણ અનેરો ઉત્સાહ છે કે અટલાદરા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર પણ જમાવે છે. ગુણિયલ ગરબા નામ જ એવું આપ્યું હતું કે ભાઈ ગુણિયલ લોકો, ગુણિયલ પરિવાર આવા જોડાય અને સારી બેન દીકરીઓ દરેક જે પોતાને મા બાપ સામે રમવા માગતી હોય, જે આજની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિને જે માનતી હોય એ આપણા ગરબા વચ્ચે રમે એવું સુંદર આયોજન બધી જ રીતના એ લોકોને પણ સગવડ મળી રહે એવું સરસ આયોજન અમે કરવા પણ તત્પર હોય છે અને લોકો એમાં જોડાવા પણ તત્પર રહે છે. 16 વર્ષથી તમે કરતા આવો છો, જ્યારે પણ નવરાત્રિ આવે ત્યારે આ ગરબાના લોકોમાં ક્યાંક ક્રેઝ જ અલગ હોય છે કે ક્યારે આની જાહેરાત થાય. લોકો આ વખતે અમારા બોર્ડ થોડા લેટ લાગ્યા ને તો પણ એટલા બધી ઇન્ક્વાયરી, એટલા બધા ફોન આવ્યા, પણ વરસાદના લીધે અમે પણ થોડા અસમંજસમાં હતા કે છેલ્લે સુધી શું કરવું. પણ માતાજી એવી કૃપા કરી કે તમે જોઈ રહ્યા છો કે પરિણામ રૂપે લોકોને આપોઆપ જ મોકલ્યા છે અને અમે છેલ્લા 4 દિવસથી ઝઝુમ્યા. આજના દિવસે ખૂબ જ સુંદર વાતાવરણ બન્યું છે અને માતાજી હવે બસ મહેર કરે અને આવું જ વાતાવરણ છેક સુધી રાખે એવી માતાજીને પ્રાર્થના.